આદિત્ય નામ આપેલું છે અને બીજું એક ગૌરવ નામ આપેલું છે. હોટલમાં સાથે લઈ જઈ અને વારાફરતી એના પર બળાત્કાર કરેલો છે એવી રજૂઆત મળેલી છે. ગેંગ રેપની જે કલમ છે એ કલમનો ઉમેરો કરવામાં આવેલો છે. ગુજરાતમાં ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીના એક નેતાએ ગુજરાતની એક દીકરી સાથે દુષ્કર્મ આચર્યું છે. વારંવાર ભારતીય જનતા પાર્ટીના નેતા આ પ્રકારનું કૃત્ય કરતા નજરે ચડે છે, તેમ છતાંય ભારતીય જનતા પાર્ટી એ ક્યારેય આવી એક પણ ઘટનાની અંદર એક એવી શિખામણરૂપ કામગીરી નથી કરી શકતી કે જેના કારણે આ પ્રકારના કૃત્ય એ બંધ થઈ જાય. નવરાત્રી દરમિયાન પણ ભારતીય જનતા પાર્ટીના એ નેતાઓએ દુષ્કર્મ આચર્યું અને ત્યારબાદ સતત એ ક્યારેય ને ક્યારેય એવી ઘટનાઓ એ સંભળાતી રહે કે ભાજપના નેતા એ યુવતીની છેડતી કરી અથવા ભારતીય જનતા પાર્ટીના એ નેતાએ યુવતીનું દુષ્કર્મ કર્યું. અને આજે ફરી એક વખત એવી જ ઘટના સામે આવી છે સુરતથી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. સુરતના વેડરોડની રહેવાસી 23 વર્ષીય યુવતી એ તેની રોજિંદાની જેમ કામગીરી પ્રમાણે તે બજારમાં ગઈ અને બજારમાં તેના ઓળખીતા એક યુવક આદિત્ય ઉપાધ્યાય સાથે મુલાકાત થઈ. આદિત્ય ઉપાધ્યાય ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 8 ના મહામંત્રી તરીકે કાર્યરત હતો. આ વાત છે સુરતની. તેણે યુવતીને વાતચીતના બહાને પોતાની કારમાં બેસાડી અને બહાર લઈ ગયો. બાદમાં રસ્તા ઉપર કાર રોકી અને આદિત્યએ કોઈ કેફી પદાર્થ લીધું અને એ આ યુવતીને પીવડાવ્યું અને થોડીક જ ક્ષણોની અંદર એ 23 વર્ષીય યુવતી અર્ધબેભાન થઈ ગઈ. આદિત્યએ આખી વાતનો લાભ લીધો અને ત્યારબાદ સીધી યુવતીને ત્યાંથી જહાંગીરપુરાની અંદર આવેલી એક હોટલમાં લઈ ગયો કે જ્યાં તેનો એક મિત્ર અગાઉથી જ હાજર હતો, જેનું નામ ગૌરવસિંહ રાજપૂત હતું. આદિત્ય અને ગૌરવસિંહ એ પહેલેથી જ નક્કી કર્યું હતું કે આ પ્રકારે એક યુવતી છે કે જે મારી બહેનપણી, મારી મિત્ર છે, એને હું સાથે લઈને અહીંયા આવીશ અને રસ્તામાં હું એને કેફી પદાર્થ પીવડાવીશ કે જેના કારણે એ અર્ધબેભાન અવસ્થાની હશે અને એ બેભાન અવસ્થાની અંદર રહેલી યુવતી ને હોટલના એ રૂમમાં લઈ જઈ યુવતી પર વારાફરતી એ બંને યુવકોએ દુષ્કર્મ આચર્યું. ઘટનાની બીભત્સતા તો એ હતી કે દુષ્કર્મ બાદ આરોપીએ યુવતીને ફરી એક વખત કારમાં બેસાડી અને યુવતી જે વિસ્તારની અંદર રહેતી હતી ત્યાંના થોડાક જ દૂર વિસ્તારમાં તેને ત્યાં છોડી દેવામાં આવી. જોકે યુવતીએ ત્યારબાદ ત્યાંથી એ પોતાના ઘરે ગઈ અને ભાનમાં આવતાની સાથે જ તત્કાલ એ પોલીસનો સંપર્ક કર્યો અને સમગ્ર ઘટનાની વિગત એ સુરત પોલીસને જણાવી હતી. સુરત પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને તત્કાલ એ તપાસ ચલાવી અને તપાસની આધારે જ મોડી રાત્રે આદિત્ય ઉપાધ્યાય અને ગૌરવસિંહ રાજપૂતને ઝડપી લીધા. આખી આ ઘટનાની અંદર પોલીસે બંને આરોપીઓને ઉઠાવ્યા બાદ સખત કલમો હેઠળ ગુનો નોંધી અને વધુ તપાસની શરૂઆત કરી છે. જો કે આખી આ ઘટના સંદર્ભે સુરત પોલીસના ડીસીપી રાકેશ બારોટે શું કહ્યું, પહેલા એ સાંભળો. ગઈકાલે રાત્રે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં એક બળાત્કાર સંબંધી રજૂઆત મળેલ, જે અનુસંધાને ગુનો દાખલ કરવામાં આવેલો છે. જેમાં આરોપી તરીકે ભોગ બનનાર દ્વારા 2 આરોપી હોવાનું જણાતા એ મુજબ ગેંગ રેપની જે કલમ છે એ કલમનો ઉમેરો કરવામાં આવેલો છે. સદર બનાવમાં વિગત એવી છે કે જે આ ભોગ બનનાર છે એના 2 પરિચિત મિત્રો છે અને એની સાથે એ ફરવા ગયેલી હતી અને ત્યાં એના કહેવા મુજબ એને નશાકારક પીણું આપી અને ભાનમાં નથી એ દરમિયાન એનું હોટલમાં સાથે લઈ જઈ અને
વારાફરતી એના પર બળાત્કાર કરેલો છે એવી રજૂઆત મળેલી છે. એ સંબંધે ફરિયાદ નોંધવામાં આવેલી છે અને ગુનાના કામે જે 2 નામ એણે જણાવેલા છે એ 2 આરોપીઓની હાલમાં અટકાયત કરવામાં આવેલી છે. એમણે જે નામ આપેલા છે એમાં એક આદિત્ય નામ આપેલું છે અને બીજું એક ગૌરવ નામ આપેલું છે અને ફરિયાદીના જણાવ્યા મુજબ એની જે જ્યાં રહે છે એની આજુબાજુ જે એના રહેનારા એટલે પરિચિત વ્યક્તિઓ જ છે એવું એના જણાવ્યું છે. એ 2 વ્યક્તિની હાલમાં અટકાયત કરવામાં આવેલી છે અને ભોગ બનનારે જે વિગત જણાવેલી છે એ મુજબ આગળની તપાસની કાર્યવાહી ચાલુમાં છે. સમગ્ર કેસમાં ખાસ એ ધ્યાન ખેંચનારો મુદ્દો કે મુખ્ય આરોપી આદિત્ય ઉપાધ્યાય એ સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 8ના મહામંત્રી તરીકે કાર્યરત હતો. જ્યારે ગત મોડી સાંજે સમગ્ર ગુજરાતની અંદર વાયુ વેગે વાત ફેલાઈ કે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો એક નેતા કે જેને એક યુવતી સાથે દુષ્કર્મ આચર્યું છે, તો તત્કાલ એ ભારતીય જનતા પાર્ટી એક્શનમાં આવી. સુરતની અંદર ચર્ચાઓ થતી હતી કે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો એ નેતા વોર્ડ નંબર 8નો મહામંત્રી આદિત્ય કે જેને સુરતની જે એક યુવતી સાથે દુષ્કર્મ આચર્યું છે, તો સુરત ભાજપના પ્રમુખને એ તત્કાલ જાગી ઉઠ્યા અને એમને પરેશ પટેલ કે જેઓ સુરત શહેરના પ્રમુખ છે ભારતીય જનતા પાર્ટીના, એમને આદિત્ય ઉપાધ્યાયને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યો. જ્યાં સુધી આ પ્રકારના કૃત્ય આચરનાર નેતાઓની સામે દાખલારૂપ પગલાં નહીં બેસે ત્યાં સુધી આ પ્રકારના નેતાઓ આ જ પ્રકારનું કૃત્ય કરતા રહેશે અને ભાજપ એમને દર વખતે સસ્પેન્ડ કરતી રહેશે. હાલ તો સુરત પોલીસની ટીમ એ હોટલના સીસીટીવી ફૂટેજ તેમજ કારની વિગત અને કોલ રેકોર્ડના આધારે યુવતીના નિવેદનના આધારે વધુ તપાસ એ આગળ ચલાવી રહી છે. પરંતુ ક્યાં સુધી આ પ્રકારની એ વાતો સામે આવશે કે ભારતીય જનતા પાર્ટીનો નેતા કે જે યુવતી સાથે દુષ્કર્મ આચરે અને ત્યારબાદ પોલીસ તપાસની અંદર એ વ્યક્તિનું નામ સામે આવે અને ભાજપ એને સસ્પેન્ડ કરે. સરકાર પણ ભાજપની જ ગુજરાતની અંદર છેલ્લા 27 વર્ષથી છે. તેમ છતાંય ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી એવી કડકમાં કડક કાર્યવાહી નથી કરી શકતી, એવી સજા નથી અપાવી શકતી કે એમના કાર્યકર્તાઓ આ પ્રકારનું કૃત્ય આચરવાનું બંધ કરી દે, કેમ કે છેવટે છબી તો ભારતીય જનતા પાર્ટીની જ ખડાઈ રહી છે. તમારું શું માનવું છે આજની આ ક્રાઇમ સ્ટોરીને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.